નમસ્કાર મિત્રો, જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે. અને ગાડી આજે આપણી પાસે આવી છે મારુતિની બલેનો ઓટોમેટિક ગેર બલેનો છે. અને બલેનોની અંદર ઓલરેડી સીએનજી કિટ આપણે ઇન્સ્ટોલ કરી દીધેલું છે. ઇન્સ્ટોલેશનની વાત કરીએ તો પ્રોપર કંપની જેવું આપણે ગાડીની અંદર ઇન્સ્ટોલ કરેલું છે. ફેક્ટરી ફિટિંગ ઇન્સ્ટોલેશન કરેલું છે. અને ઇન્સ્ટોલેશનની અંદર ટોટલિંગ ઇલેક્ટ્રિકલ વાયરિંગ, ECM, પાવર બૂસ્ટર, ગાડીના સીએનજીના ટોટલિંગ ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ જે છે આપણે ડેશબોર્ડની અંદર લગાડેલા છે કે ગાડી ક્યારે પણ વરસાદની અંદર પલળે છે, પાણી અડે છે, એન્જિન વોશ કરીએ છીએ તો ગાડીની અંદર ક્યારે પણ શોર્ટ સર્કિટ થવાનો, ફાયર થવાનો કે બંધ પડવાનો કોઈ પ્રશ્ન ગાડીની અંદર રહેતો નથી. ગાડીની અંદર ફિટિંગની વાત કરીએ તો એકદમ પ્રોપર અંડરગ્રાઉન્ડ ઇનવિઝિબલ ફિટિંગ કરેલું છે કે ગાડીની અંદર ક્યારે પણ તમને કોઈ એક્સ્ટ્રા વાયરિંગ જોવા નહીં મળે, કોઈ સીએનજીની પાઇપ જોવા નહીં મળે, કોઈ બહારની સાઈડમાં તમને સીએનજીના કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ જોવા મળતા નથી. પ્લસ ઘણીવાર કસ્ટમરના અમારી કોમેન્ટ પણ આવતી હોય છે અને એ બી પ્રશ્ન થતા હોય છે કે ફેક્ટરી ફિટિંગ માટે એની અંદર જે મટીરિયલ આવતું હોય છે એ સીએનજી કિટની અંદર આવે એ જ આવે કે એની અંદર કોઈ ચેન્જ કરવું પડે. તો આની અંદર જે બી આપણે ફેક્ટરી ફિટિંગ કિટની અંદર જે ઇન્સ્ટોલેશન કરીએ એ કિટ સિવાય પણ બીજા ઘણા મટીરિયલ જે છે આપણે ચેન્જ કરવા પડતા હોય છે. જેમ કે ગાડીની અંદર જે એનું પ્રોસેસર આવે એ આપણે ફેક્ટરી ફિટિંગ માટે એ બી ચેન્જ કરવું પડતું હોય છે. એની અંદર જે વાયરિંગ આવતું હોય છે એ સ્પેશિયલ ડિઝાઇનથી કરેલું ફેક્ટરી ફિટિંગ વાયરિંગ આવતું હોય છે. કિટની અંદર બીજા ઘણા એવા પાર્ટ્સ હોય છે જે આપણે ચેન્જ કરવા પડતા હોય છે. વાયરિંગ છે, ECM છે, એની રેલ છે, ઘણી વખત સ્વિચની અંદર પણ ઘણો ફેરફાર કરવો પડતો હોય છે. એટલે ગાડીની અંદર ફેક્ટરી ફિટિંગ માટે રેટ્રો કિટને ફેક્ટરી ફિટિંગ કરવા માટે ઘણા પાર્ટ્સ જે છે આપણે ચેન્જ કરવા પડતા હોય છે, જેથી ગાડીની અંદર પિકઅપ પરફોર્મન્સ એક બેસ્ટ મળે છે. ગાડીની અંદર જે ફિટિંગ છે એ ફિટિંગ આપણે ગાડીની અંદર બેસ્ટ જોવા મળે છે. રિઝલ્ટ છે ને એ બેસ્ટ ગાડીની અંદર આપણે જોવા મળે છે. ગાડી ભલેનો ઓટો ગેર છે અને ફિટિંગ પ્રોપર આપણે ગાડીની અંદર ફેક્ટરી ફિટિંગ કરેલું છે. વાત કરીએ ડિક્કી બૂટની તો ડિક્કી બૂટની અંદર ખૂબ સારી એવી સ્પેસ જે છે આપણને વાપરવા મળે છે. ટાયરની સ્પેર વ્હીલની વાત કરીએ તો સ્પેર વ્હીલ આપણું એકદમ પ્રોપર નીચેની સાઈડની અંદર લાગેલું છે. એટલે ડિક્કી સ્પૂટ જે છે એ સારી એવી સ્પેસ જે છે આપણને નીકળતી મળે છે, વાપરવા મળે છે. પ્લસ સ્ટેન્ડ ક્વોલિટીની વાત કરીએ તો ગાડીની અંદર બહુ સારું એવું અને પ્રીમિયમ ક્વોલિટીનું આપણે સ્ટેન્ડ છે એ યુઝ કરેલું છે. પોળા પટ્ટાનું અને સેચીસવાળું સ્ટેન્ડ જે છે આપણે યુઝ કરીએ છીએ કે ગાડીની અંદર ક્યારે પણ ગાડીનું પતરું ફાટવાની ક્યારેય બીક રહેતી નથી. પ્લસ રાઉન્ડ પાઇપનું પ્રીમિયમ ક્વોલિટીનું સ્ટેન્ડ આપણે યુઝ કરીએ છીએ. પ્લસ ફિટિંગની વાત કરીએ તો પ્રોપર હરેક પાઇપને કવર્ડ સાથે અને સેફટી સાથે ફિટિંગ કરેલું છે. અને વાત કરીએ ફિલિંગ વોલની તો ગાડીની અંદર ટોટલ ડ્યુઅલ ફિલિંગ સિસ્ટમ આપણે આપેલી છે. મેઇન ફિલિંગ પોઈન્ટ છે આપણો પેટ્રોલના ઢાંકણામાં છે કે ગાડી ક્યારે પણ તમારી 200 કિલોમીટર રન કરીને ડ્રાઈવ કરીને આગળથી ગેસ પૂરીએ તો એમાં થોડું રિસ્ક રહેતું હોય છે, કારણ કે એ વખતે એન્જિનની ટેમ્પરેચર છે ખૂબ હાઈ હોય છે. માટે સેફટીની વાત કરીએ તો સેફટી પોઈન્ટ આપણો બેક સાઈડની અંદર આપણો સેફટી વાલ લાગેલો છે. પ્લસ એક વાલ છે આપણે ટેમ્પરરી યુઝ માટે આગળ પણ આપીએ છીએ કે સપોઝ ક્યારેક ગાડી તમારી રોંગ સાઈડ જતી રહી છે તો તમે ગાડીને લાઇન ચેન્જ કરવાની જરૂર નથી. એક વાલ જે આપણો આગળ છે ટેમ્પરરી યુઝ માટે તમે એને આગળ પણ ગેસ ફિલિંગ કરી શકો છો. મિત્રો, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને લાઇક કરજો. અને વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદ.